ભુજ શહેર સુધરાઈની ચૂંટણીમાં વોર્ડ નંબર 5ના ભાજપના ઉમેદવારોએ ગઈકાલે શહેરની મુખ્ય બજારમાં લોકસંપર્ક હાથ ધર્યો હતો। ખાસ કરીને સુધરાઈની ચૂંટણીમાં ભાજપમાંથી કૌશલ સુરેશચંદ્ર મહેતા, મીનાબેન ચંદે, લતાબેન સોલંકી, અલીખાન બ્લોચને ટિકિટ મળેલ છે। તેમની સાથે પ્રચારમાં આ વિસ્તારના આગેવાન દિલીપભાઈ શાહ તેમજ જૈન સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વાજતે ગાજતે આ ઉમેદવારોએ શહેરના ધબકતા એવા મુખ્ય બજાર વિસ્તારના વેપારીઓ સાથે મુલાકાત કરી હતી અને પોતાની પેનલનો પરિચય આપ્યો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના સમર્થકો તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા। અત્યારે અમે પ્રચારમાં નીકળી છીએ। વોર્ડ નંબર 5ના ઉમેદવારો 4 ઉમેદવારો મોટી સંખ્યામાં ટેકેદારો સાથે અમે ઘરે ઘરે જઈને પ્રચાર કરી રહ્યા છીએ અને બહુ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। વોર્ડ નંબર 5ની અંદર ભૂતપૂર્વ નગરસેવકોએ બહુ સારા કાર્ય કર્યા છે અને એના કારણે અમને દરેક ઘરની અંદર દરેક જગ્યાએ અમને સારામાં સારો આવકાર મળી રહ્યો છે। નવી આખી પેનલ અમારી ઊભી છે અને ભવિષ્યમાં જે ભૂતકાળના નગરસેવકોના બાકી રહેલા વિકાસના કાર્યો છે એ અમે જરૂરથી પૂરા કરીશું એવું અમે વચન આપીએ છીએ। ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 5ની અંદર અમે અત્યારે પ્રચાર માટે છીએ। 4 ઉમેદવાર લતાબેન સોલંકી, મીનાબેન ચંદે, કૌશલભાઈ અને અલીખાન જોસફભાઈ બલોચ, આ 4 ઉમેદવાર વોર્ડ નંબર 5માં છે। આ જે વિસ્તાર જે છે એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહી શકાય, એટલા માટે કે ખૂબ સરસ મજાનું કામ ગલીએ ગલીએ આ વિસ્તારમાં થયું છે। જનસંઘના વખતથી આ બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીને માનનારા લોકો છે અને મને વિશ્વાસ છે કે અમારી જે પેનલ જે છે ગઈ વખતે કંઈક અધુરાશ થઈ ગઈ હશે, એક સીટ આ વોર્ડની અંદર ગઈ હતી, પણ આ વખતે 4 સીટ અમારી ભારતીય જનતા પાર્ટીને મળશે એનો સંપૂર્ણ વિશ્વાસ છે। આવતા દિવસોમાં જે ભુજ શહેરનો જે વિકાસ જે છે એ જે કરવાનો છે એમાં વોર્ડ નંબર 5નો ખૂબ મહત્વનો ફાળો આ ભુજ શહેરની અંદર રહેશે। ભુજની અંદર અમારે આખા ભુજની અંદર હું ફર્યો છું 1 થી 11 વોર્ડની અંદર, પણ આશ્ચર્યજનક પરિણામ આવે એવી પૂરેપૂરી સંભાવના છે। વોર્ડ નંબર 1, 2 અને 3 જે છે એ પરંપરાગત કોંગ્રેસના મતો છે, પરંતુ આ વખતે ત્યાંથી ભારતીય જનતા પાર્ટી પોતાની સીટ સારી એવી લઈને આવશે। એમાં ખાસ કરીને વોર્ડ નંબર 2 જે છે એની અંદર સારા પરિણામો આવે એવી અમને અપેક્ષા છે।